શિયાળો ચાલુ થઈ ગયો તો ભાઈબંધ સાથે ગોઠવ્યો પર નાનકડો પ્રોગ્રામ દાલ બાટી નો પ્રોગ્રામ, બીજો કોઈ નહીં હો. હા તો જય દ્વારકાધીશ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડિયો ની અંદર. દિતિશભાઈ જૂના જમાનાની કે શાળા એટલે કે દાળ બાટી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, સ્પેશિયલ મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ખાઓ માં કસમ. આઈ એમ પોતે દાળ બાટી ખાવા વાળા, દિતિશ દાળ બાટી બનાવે વાળા. દાળ બાટી નું સ્પેશિયલ આમંત્રણ આલ્યું છે એવું ના સમજતા કે કશું કામ ધંધો નહીં થાય. ના ના, દાળ બાટી તો વસૂલ કરવાની છે. ત્યાંથી ગાળા કામ બીગડા નેહરી જતા રખડવા પાટકવા માટે પણ 1 મિનિટ. ઓહો, मैंने कीर्ति को पहली बार देखा लाइफ के अगले साल રખડવા પટકવા નીકળી જશે તો એવું ના સમજતા કે દાળ બાટી ખાવાનો પ્રોગ્રામ બંધ. ના ના ના, આઈને વસૂલ કરવાની, આઈને પાછી ખાવાની. મીશો માંથી મંગાવેલો સસ્તો બાહુબલી મળી ગયો તો પણ 1 મિનિટ. મેરે સાથ અન્યાય હુઆ. હા ફાઇનલી ઓને પણ મમરા ભરીને આશા પરા. જીમો રહેતા બધા કોમેન્ટ કરી વાળો કે તમે જીમ કરવા આવો છો કે પછી આવા ધતિંગ કરવા. રાજા હિન્દુસ્તાની ને એની બેગમ ની યાદ આવતી છે, પણ અમને તો અમારી દાલ બાટી ની. હા કે મરદ ની માથે મેણું નહીં 78 રૂપિયા લેણું. ના ના ભાઈ, જાવડે 78 રૂપિયા ગોળ હાલો બરો. રખડતા પાટકતા પોકી ગયા દાલ બાટી વાળા પ્રોગ્રામ પણ અહીંયા આગળ આયા તા તો હજી દાલ બાટી જ નથી બની. હાલો દાલ બાટી બને તા કડી કચુકા ખાઈ લઈએ. આજો તથા બહેનો વાળા કમલેશ ભાઈ આવી છે તો દાલ બાટી ખાવા માટે પણ 1 મિનિટ ભાઈ બનાવે, જલ્દી કરો, પેટમાં ઓદળા થોડા રાસ. દાલ બાટી એક કોરા બફાઈને નિહારતી હતી ને એક કોરા તળાતી હતી. મને લાગ્યું કે હેડો ને ભાઈ ખોબે ને ખોબે ખાવા માંડે. શિવમભાઈ ને ડુંગળી કતરવા બેહ્યા હતા પણ એને ભાઈ હાથે નાથે આખો હાથ જ કતર્યો પરો. આ તો જેને ડુંગળી સમારતા ખાવા જાવ ને એને જ ખબર પડે. અબે સાલે આમને બેઠા બેઠા લુકી મારે તો ભેગું નથી થવાનું. ફટાફટ આપણે કરી નાખી તો બાટા કટિંગ કરવાનું, એટલે કુછ પાને કે લીએ કુછ ખોના ભી પડતા હે. ઓહો દિનેશ ભાઈ કાલ્લુ ભાઈબંધ દાલ બાટી માં નાખવા મસ્ત મજાની એક ચટણી બનાવી છે. તમારી તેવડ પ્રમાણે લેવાની, નકે હવાના પર. હાલો લ્યો તાર ફટાફટ અમે દાલ બાટી ખાઈ લઈએ તો ઘડી ફટાફટ ફોલો કરી નાખો આવા નવા વિડીયો જોવા માટે.